નમસ્કાર મિત્રો, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ બાળક અત્યારે ધોરણ 8માં ભણી રહ્યું છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે માતબર રકમની સહાય મળે છે। તો ચાલો નિહાળીએ આ વિડિયો। કોણ છે આના માટે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થી, ચાલો જોઈએ। સૌપ્રથમ જોઈએ યોજનાનો હેતુ અને લાભાર્થીઓ વિશે। તો કોને લાભ મળશે? તો હા, ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની દર વર્ષે આ યોજના હેઠળ પસંદગી કરવામાં આવશે। તેનો મુખ્ય હેતુ જોઈએ તો તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ ખાનગી કે સરકારી માધ્યમિક શાળાઓમાં મેળવી શકે તે માટેનો આ એક આર્થિક સહાય છે। કોણ ફોર્મ ભરી શકશે તેમાં જોઈશું પાત્રતા 1 તો સરકારી અથવા ગ્રાન્ટેડ શાળા। હા મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી લઈ 8નો જેમનો સળંગ અભ્યાસ સરકારી કે અનુદાનિત શાળામાં કર્યો હોય અને જેઓ હાલમાં ધોરણ 8માં હોય, તેનો અર્થ થયો કે સરકારી અથવા ગ્રાન્ટેડ જે શાળા છે તેમાં વિદ્યાર્થીએ સળંગ 1 થી 8 ધોરણનો અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકતા હોય છે। તેમાં આવક મર્યાદાની વાત કરીએ તો આ કેટેગરીમાં વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી। જ્યારે પાત્રતા 2 જે ફોર્મ ભરવાની પાત્રતા 2 છે તેમાં કોણ છે? યસ, આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ। હા મિત્રો, જે રાઇટ ટુ એજ્યુકેશન જે વિદ્યાર્થીઓ સરકારના સ્કીમ હેઠળ ધોરણ 1 થી 8નો જે તે શાળામાં મફત અભ્યાસ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ। તો આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી ધોરણ 8 પૂર્ણ કરનાર। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ એડમિશન મેળવી હોય તે પ્રાઇવેટ શાળા હોય કે સરકારી શાળા હોય, તો તેમને સળંગ જો 8 ધોરણ ત્યાં પૂર્ણ કર્યું હોય તો તે પણ આ ફોર્મ ભરી શકે છે। પણ એક શરત છે, જે જોઈએ તો વાલીની આવક આરટીઈના નિયત થયેલ મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ। યસ, આજથી 2 વર્ષ પહેલાં એક નિયમ હતો કે આરટીઈમાં જો આપણે ફોર્મ ભરવું હોય અથવા તો તેની પાત્રતા ધરાવવી હોય તો વધુમાં વધુ આપની આવક 2 લાખથી વધુ ન હોવી જોઈએ, પરંતુ તેમાં સુધારો થતાં ગત વર્ષથી 6 લાખ સુધીનું તેમાં વધારો થયો છે। તો 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા જ વાલીઓ આરટીઈ હેઠળ એડમિશન મેળવી શકે છે તેમના બાળકોનું। તે જ શરત આમાં લાગુ કરવામાં આવેલી છે। ખાનગી શાળાના અન્ય વિદ્યાર્થીઓ, તો આ બધી વાત થઈ સરકારી શાળાના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, સાથે આરટીઈના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે। પરંતુ જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં નથી ભણતા એટલે કે પ્રાઇવેટ શાળામાં ભણે છે તેમના માટે શું? તો તેઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલની જે 25% ખાલી બેઠકો હોય છે તેના માટે તેઓ હકદાર હોય છે, તેમાં તેઓ ફોર્મ ભરી શકતા હોય છે। વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો, આ ખાસ અગત્યના લાભો જોઈ લઈએ। તો જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓ માટે, તો આગળ જે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે જે સરકારી શાળામાં ભણે છે તેઓ જો સારી સ્વનિર્ભર શાળાઓ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં જો તેઓ પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેમને ધોરણ 9 થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા 22,000 એટલે કે ધોરણ 9ના 22,000 અને ધોરણ 10ના 22,000, તે જ મુજબ 11 અને 12ના અભ્યાસ માટે તેમને વાર્ષિક 25,000, 11મા ધોરણના 25,000 અને 12મા ધોરણના પણ 25,000 લેખે તેમને રકમ મળવાપાત્ર થાય છે। એટલે કે ટોટલ 94,000 રકમ તેમને મળવાપાત્ર થતી હોય છે। જે વિદ્યાર્થીઓ સરકારી ધોરણ 9માં પ્રવેશ મેળવીને ધોરણ 9 થી 12નો અભ્યાસ શાળાઓમાં વિના મૂલ્યે ચાલુ રાખવા માંગતા હોય, આનો અર્થ શું થયો મિત્રો? કે જે વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણ તો તે સરકારી શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ જો તે વિદ્યાર્થી તે જ શાળામાં રહી આગળનો પણ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેવા સંજોગોમાં તે જે સ્કોલરશિપ છે તે સ્કોલરશિપ કોને મળે છે? વિદ્યાર્થીને મળે છે, પણ
તે સ્કોલરશિપની રકમમાં ફેરફાર ઘણો થતો હોય છે કે ત્યાં ફી ભરવાની થતી નથી હોતી. તેના કારણે વાર્ષિક 9-10 ધોરણ માટે તેમને 6,000 રૂપિયા મળતા હોય છે અને 11-12 ધોરણ માટે તેમને 7,000. એટલે કે જો વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં એડમિશન લે છે તો તેને 22,000 લેખે અને 25,000 લેખે મળતા હોય છે ફી. પરંતુ વિદ્યાર્થી જે તે સરકારી શાળામાં અભ્યાસ કરે તો તેને વાર્ષિક 6,000 અને વાર્ષિક 7,000 લેખે મળતા હોય છે. સાથે સ્કોલરશિપની રકમ ઉપરાંત તેમને મફત બસ પાસની સુવિધા પણ મળતી હોય છે. અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય. યસ, તો જે વિદ્યાર્થીઓ આગળ વાત કરી તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કર્યો અને પછી તે જ શાળામાં ધોરણ 9નો અભ્યાસ કરવા ઈચ્છે છે, 9થી 12નો અભ્યાસ કરવા ઈચ્છે છે, તેવી શાળાઓને એક પ્રોત્સાહન સ્વરૂપે શું મળે છે? તો ધોરણ 9 અને 10માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી દીઠ વાર્ષિક 3,000 રૂપિયા અને 11-12માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી દીઠ વાર્ષિક 4,000 રૂપિયા તેમને પ્રોત્સાહન તરીકે આપવામાં આવતા હોય છે. તો તે જે તે શાળાઓને આ રકમ મળતી હોય છે. સ્કોલરશિપની રકમની ચૂકવણીની વાત કરીએ તો સૌપ્રથમ છે ડાયરેક્ટ બેનિફિટ એટલે કે ડીબીટી થી સીધા વિદ્યાર્થી અથવા વાલીના બેંક ખાતામાં આ રકમ જમા કરવામાં આવે છે. એટલે કે આની જે પણ સ્કોલરશિપની આપણે વાત કરી તે તમામ સ્કોલરશિપ વિદ્યાર્થી અથવા વાલીના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે બેંક મારફતે. તેમાં જેમનો પ્રથમ હપ્તો હોય, જેમ કે બાળકે 9માં એડમિશન લીધું તો તેની 9મા ધોરણની જે 22,000 કે જે 6,000 ફી છે તેનો 50% રકમનો હપ્તો તેની ખરાઈ કર્યા બાદ ચૂકવવામાં આવે છે. અને જ્યારે વિદ્યાર્થી બીજા સેમેસ્ટરમાં આવી જાય ત્યારે એટલે કે જે 9મા ધોરણના બીજા સેમેસ્ટરમાં આવે ત્યારે તેની 50% હપ્તાની રકમ તેને મળતી હોય છે. પણ તે પણ કયા સંજોગોમાં? તો તેનું પ્રથમ સત્રમાં જે તેને હાજરી ભરેલી છે તેના 80% હાજરી જો હોય તો જ તેને બાકીની 50% રકમ મળવાપાત્ર થતી હોય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. સૌ પ્રથમ વાત કરીએ તો ડીબીટી એટલે કે બેંક મારફતે સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. 50% રકમ તેની ખરાઈ થયા બાદ ચૂકવવામાં આવે છે. અને 9મા ધોરણમાં જ વિદ્યાર્થી જ્યારે સેમેસ્ટર 2માં આવે ત્યારે સેમેસ્ટર 2નો જે હપ્તો છે તે સેમેસ્ટર 1ના આધારે હોય છે કે 1માં જો એ 80% તેની હાજરી હોય તો તેનો હપ્તો ભરાય છે. તે જ મુજબ ધારો કે વિદ્યાર્થી 10માં આવે છે તો 10મા ધોરણમાં પહેલો હપ્તો જે ચૂકવવામાં આવે છે તે 9મા ધોરણના બીજા સેમેસ્ટરમાં વિદ્યાર્થીની 80% હાજરી હોય તો જ તે હપ્તો ચૂકવાતો હોય છે. અગત્યનો મુદ્દો જોઈ લઈએ તો સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ એટલે કે એફઆરસી 2017ની જોગવાઈ મુજબ નક્કી થયેલ ફી આ સ્કોલરશિપની રકમ કરતાં વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે. હા, આ ખાસ અગત્યનો મુદ્દો છે અને આપણે સમજીએ તો ધોરણ આપનો વિદ્યાર્થી જો સરકારી શાળામાં 1થી 8માં અભ્યાસ કર્યો છે પરંતુ ત્યારબાદ તો તે વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરવા માગે છે તો જે તે શાળાની ધારો કે ધોરણ 9ની ફી તે શાળાની 30,000 છે અને સરકાર દ્વારા આપને આ યોજના હેઠળ ₹22,000 ફી મળવાપાત્ર છે. તો બાકીના જે 30,000 અને 22,000 વચ્ચે 8,000નો ડિફરન્સ રહ્યો તે ડિફરન્સ ભરવાની જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેતી હોય છે. એટલે કે ત્યાં આ વિદ્યાર્થીના વાલી તેવું ન કહી શકે કે સરકાર આપને પૂરેપૂરી સ્કોલરશિપ આપે છે. તો તેવા સંજોગોમાં બાકીની રહેતી ઉપરની રકમ વિદ્યાર્થીના વાલીએ અવશ્ય ચૂકવવાની રહેતી હોય છે. શાળાઓની પસંદગીના ધારાધોરણો. તો સરકાર દ્વારા જે શાળાઓ પસંદ કરવામાં આવે છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તે કયા ધારાધોરણ હેઠળ પસંદ કરવામાં આવે છે તે જોઈ લઈએ. તો શાળાના છેલ્લા 5 વર્ષ પૈકી ઓછામાં ઓછું 3 વર્ષનું ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પરિણામ 80% કરતાં વધુ હોવું જોઈએ. તો જે તે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એટલે કે પ્રાઇવેટ શાળા હોય તેના છેલ્લા 5 વર્ષની અંદર 3 વર્ષનું પરિણામ 80% કરતાં વધુ હોવું જોઈએ 10માની બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ ધોરણ 9થી 12નો સળંગ અભ્યાસક્રમ ચાલતો હોવો જોઈએ.
9 થી 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું સંચાલન એક જ ટ્રસ્ટ અથવા સંસ્થા દ્વારા થતું હોવું જોઈએ અને 9 થી 12નો સળંગ એક જ કેમ્પસમાં અભ્યાસ ચાલતો હોવો જરૂરી છે। તેવી જ માત્ર ને તેવી જ શાળાઓ આ સરકારી જે વાત કરી આપણે યોજના છે તે યોજના હેઠળ આવી જ શાળાઓની પસંદગી કરવામાં આવતી હોય છે। પરીક્ષાનું માળખું જોઈ લઈએ તો જે આ પરીક્ષા છે, હા મિત્રો, આપને પરીક્ષાની વાત કરી લઈએ તો 4 એપ્રિલ 2026ના રોજ આ પરીક્ષા યોજાનાર છે। તેનું શું માળખું રહેશે તે જોઈ લઈએ તો કુલ ગુણ 120 માર્ક્સની આ પરીક્ષા હોય છે। તે MCQ પ્રકારના પ્રશ્નો હોય છે, જેમાં 150 મિનિટનો સમય મળતો હોય છે, 150 મિનિટ, અને તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી હોય છે। જે વિદ્યાર્થી ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગતા હોય તો ગુજરાતીમાં પરીક્ષા આપી શકે છે, જે વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પરીક્ષા આપવા માંગતા હોય તો તે અંગ્રેજીમાં પરીક્ષા આપી શકશે। વિષય અને ગુણભાર એટલે કે સિલેબસ જોઈ લઈએ તો પરીક્ષાનો સિલેબસ શું છે તો પ્રથમ છે MET એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેની અંદર 40 ગુણનું આ MET હોય છે। તેમાં તાર્કિક ગણતરી, શ્રેણી અને આકૃતિ એટલે કે એ સમથિંગ ગણિત જેવું થઈ ગયું, અને રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ। પછી છે શૈક્ષણિક યોગ્યતા કસોટી SAT, તો તેમાં 80 માર્ક્સનું હોય છે। તો 80 માર્ક્સ શેના હોય છે તો ગણિતના 20 માર્ક્સ, વિજ્ઞાનના 20 માર્ક્સ, સામાજિક વિજ્ઞાનના 15 માર્ક્સ, અંગ્રેજીના 10 માર્ક્સ, ગુજરાતીના 10 માર્ક્સ અને હિન્દીના 5 માર્ક્સ। આમ કરી ટોટલ 80 ગુણનું શૈક્ષણિક યોગ્યતા કસોટી લેવામાં આવતી હોય છે। અને અહીંયા ખાસ નોંધ છે કે 30% પ્રશ્નો નવી શિક્ષણ નીતિ એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 મુજબ રહેશે। એટલે કે જે નવી શિક્ષણ નીતિ છે તેના કરંટ અફેર્સ જે પૂછાતા હોય છે, 30% પ્રશ્નો ત્યાં આની અંદર પૂછાતા હોય છે। ફોર્મ કેવી રીતે ભરવું, ઓનલાઈન પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા એક વેબસાઇટ આપેલી છે, તેના પર જઈ આપણે ફોર્મ ભરવાનું રહેશે। કેવી રીતે ભરવું તો શાળાના ડાયસ કોડ અને શિક્ષકના કોડથી લોગિન કરશો એટલે ફોર્મ ભરી શકાશે। પરંતુ ખાસ જવાબદારી છે ફોર્મ ભરવાની સંપૂર્ણ વ્યવસ્થા જે તે શાળાએ કરવાની રહેતી હોય છે। મેરિટ લિસ્ટ અને પ્રવેશ પ્રક્રિયા જોઈ લઈએ તો પરિણામ www.sebexam એટલે કે sebexam.org પર જાહેર કરવામાં આવતું હોય છે। પસંદગી તો મેરિટમાં આવનાર 50% લાભાર્થીઓ મિત્રો કન્યાઓ હોય છે, અને અનામત કેટેગરીના નિયમો પણ જે તે લાગુ પડતા હોય છે। એટલે આમાં 50% જે સ્લોટ છે કન્યાઓનો હોય છે। ખાસ નોંધ જોઈએ તો જો ખાનગી શાળાની ફી સ્કોલરશિપ કરતાં વધુ હોય તો વધારાની ફી વાલી આપવાની છે। આગળ આપણે વાત કરી તે મુજબ કે શાળાની જો વધુ ફી હોય, પ્રાઇવેટ શાળાની ફી વધુ હોય તો ઉપરની જે રકમની ભરપાઈ કરવાની થતી હોય તે જે તે વાલીએ વધારાની ફી અવશ્ય ભરવી જોઈએ। તો મિત્રો, આજે આપણે આ વાત કરી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશે। તો આ યોજના છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે, અને ટોટલ સ્કોલરશિપ આપણે જોઈએ તો 94,000 જેટલી સ્કોલરશિપ આ યોજના હેઠળ મળવાપાત્ર છે। તો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આગળ પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશેના વિડીયો આવનાર છે, તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। ધન્યવાદ।